નાવલી રિવરફ્રન્ટના નિર્માણ સાથે પાલાધારકોની રોજીરોટી સુરક્ષિત રાખવા અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. સાવરકુંડલા શહેરની આર્થિક જીવાદોરી સમાન અને આસપાસના 80થી વધુ ગામડાઓ માટે ખરીદીનું મુખ્ય કેન્દ્ર એવી નાવલી બજારના અસ્તિત્વને લઈને શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ અને પાલાધારકોની બેઠક યોજાઈ હતી. તંત્ર દ્વારા રિવરફ્રન્ટના નિર્માણ માટે જે નોટિસો આપવામાં આવી છે તેના સંદર્ભમાં હજારો વેપારીઓના ભાવિ અને આજીવિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું કે સાવરકુંડલાની આ બજાર માત્ર શહેર પૂરતી સીમિત નથી. દાયકાઓથી આસપાસના ગ્રામ્ય પંથકની જનતા ખરીદી કરવા આવે છે. શહેરના સમગ્ર વેપારનો મોટો આધાર આ પાલાધારકો પર રહેલો છે. જો વૈકલ્પિક વ્યવસ્થા વગર આ બજારને અસર થશે તો અંદાજિત 15,000 થી 20,000 લોકોની રોજીરોટી પર સીધી અસર પડશે. વેપારીઓનું માનવું છે કે રોજગારી જળવાઈ રહેવી એ શહેરના આર્થિક હિત અને વિકાસ માટે અનિવાર્ય છે. બેઠક દરમિયાન અગ્રણીઓએ હકારાત્મક અભિગમ દાખવતા જણાવ્યું કે જો સ્થાનિક ધારાસભ્ય અંગત રસ લઈ પાલાધારકોની અન્યાયી માંગણીઓ સંતોષે અને હજારો પરિવારોની રોજીરોટી બચાવે તો સમગ્ર શહેરના અગ્રણીઓ દ્વારા ધારાસભ્યનું જાહેર સન્માન કરવાની પણ તૈયારી દર્શાવી છે. આ રજૂઆતનો હેતુ માત્ર વિરોધનો નથી પણ સંવાદ દ્વારા સુખદ ઉકેલ લાવવાનો છે. બેઠકમાં પાલાધારકોએ રજૂઆત કરી હતી કે ભાવનગરના પ્રજાલક્ષી રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીના સમયથી અનેક લોકો પાસે આ જગ્યાઓ અંગેના પાયાના પુરાવાઓ અને દસ્તાવેજો છે. અગ્રણીઓએ સ્વર્ગવાસી નવીનચંદ્ર રવાણીના વેપારી હિતના વિચારોને યાદ કરતા જણાવ્યું કે ત્રણ પેઢીથી વસેલા આ વેપારીઓને દબાણ ગણવાને બદલે તેમની પાસે રહેલા ઐતિહાસિક પુરાવાને ધ્યાનમાં લઈ ન્યાયી પ્રક્રિયા થવી જોઈએ. બેઠકમાં ઉપસ્થિત અગ્રણી ચંદ્રેશભાઈ રમાણીએ જણાવ્યું કે અમારો વિરોધ વિકાસ સામે નથી પરંતુ વિકાસની સાથે નાના વેપારીઓની રોજીરોટી પણ સુરક્ષિત રહેવી જોઈએ. સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિ આ બેઠકમાં રહી હતી, જેમાં લોહાણા સમાજના અગ્રણી ચંદ્રેશભાઈ રમાણી, પાલા એસોસિએશનના આગેવાન નવીનભાઈ ગોળવાડા સહિત વિવિધ સમાજના આગેવાનો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ભાવેશ એમ મોરી. હું પાલા બજારમાં સાવરકુંડલામાં બેસું છું. અમારા આ ત્રીજી પેઢીથી હું બેસું છું. મારી ત્રીજી પેઢી છે એમાં, અને વર્ષોથી અમે બેસીએ છીએ. સરકારે જે આ નિર્ણય લીધો છે એ ખોટો લીધો છે. અમે કોઈ ગેરકાયદેસર એમાં દબાણ કરેલા નથી. વર્ષોથી અમે બેસીએ છીએ અને સરકારને અમારી એવી રજૂઆત છે કે આનું યોગ્ય નિરાકરણ લાવી અને અમારો વ્યવસ્થિત રસ્તો કરે. અને આની અંદર 15,000 થી 20,000 માણસની રોજીરોટીનો સવાલ છે. આ કાંઈ એક દિવસનો પ્રશ્ન નથી. પછી આ બધા માણસો જાશે ક્યાં? સરકાર આગળ એવી જ માંગણી છે કે આનો યોગ્ય રસ્તો કાઢી, અને જો અહીંયા ને અહીંયા થતું હોય તો આ બોટાદની અંદર છે, ઘણી જગ્યાએ નદી કાંઠે જ છે, અને આ પાલીતાણામાં છે, નદી કાંઠે જ બીમ કોલમ ઉપર બનીને બધું થઈ શકે એમ છે. અહીંયા બધી જ વ્યવસ્થા થઈ જાય એમ છે. બીજે ક્યાંય જવાની જરૂર નથી. વિકાસ કરો, પણ તમે બીજાના રોટલા અભડાવીને વિકાસ કરો ને, એ ખોટી વાત છે. વ્યવસ્થિત તમે આનું આયોજન કરીને કરો. અમે પાલા જાય તો અમે હાવ નિરાધાર થઈ જાય. અત્યારે 50 વર્ષ, મારી 48 વર્ષની ઉંમર. હવે બીજું હું શું કરી શકું? હું કોઈ કારીગર નથી, હું વેપારી છું. હું વેપાર કરી શકું. અત્યારે બહાર જાઉં તો મારી આગળ એવો કોઈ સ્કોપ નથી. હું કઈ કરોડપતિ નથી કે હું ત્યાં જઈને બધું કરી શકું. ચોમાસામાં અમારે પાણીની બીક, ઉનાળામાં ઉપર પતરા હોય, એકદમ તાપ ખાઈએ છીએ. અમારી વેદના એક નેતા આવીને ત્યાં બહેન તો એને ખબર પડે કે કેવી રીતે ધંધો કરે. મારું નામ બિપિનભાઈ બાલુભાઈ સાપરા, નદી બજાર ટાઉનની સામે પાલામાં બેસું છું. આજથી ઘણા વર્ષોથી 50 ત્રીજી પેઢીએ બેસું છું. અને અમારે રોજી રોટી ઉપર જે કાંઈ આવી આફત, એને જે કાંઈ હોય અમારે બધાનું ધ્યાનમાં લઈ જે કાંઈ કરો એ ધ્યાનમાં બધાને રોજી રોટીનો સવાલ છે. અને બધા સંયુક્ત બધાને ભેગા છીએ. એક પાલાની અંદર એક પાલામાં 5-5, 10-10 જણા રોજી રોટી બધાની છીનવાય એવું છે. અમારે કૃષ્ણકુમારસિંહ જે વખતનો ત્રંબાનો પત્ર પર બોલે છે, ભાવનગર સ્ટેટનો દસ્તાવેજ કૃષ્ણકુમારસિંહજીએ પાલો આપેલ છે. માંગણી અહીંયા તમામને રોજી રોટી મળી રહે એવું. મારું છે અશોકભાઈ નામ, અશોકભાઈ નનજીભાઈ કાલરિયા સોલંકી, અને કોળી સમાજનો હતો. મેં આજથી 3 વર્ષ પહેલા અમે જગ્યા લીધી અને મારું મકાન મેં ગીરવી મૂક્યું. એની માથે મેં લોન મેકી અને મેં જગ્યા ખરીદી ધંધા માટે. તો અત્યારે તો આ વસ્તુ બને તો અત્યારે મારી જગ્યા થાય તો મારું જગ્યાએ થાય ને પછી મારું મકાને જાય. એની જગ્યામાં અમે 7 જણા પેટ ભરી શકાય. માંગણી એવી મારી વિનંતી છે. આઈને અમને તો સરકાર એવી માને નહીં. આઈને એમને જગ્યા હાટે થોડીક ઓછી થોડી જગ્યા છે.
એ અમારી ધર્મ વિનંતી છે. એક તો પાલા જે છે એ તમને કહું કે સ્વર્ગસ્થ શ્રી કૃષ્ણકુમાર સિંહજી ભાવનગરના મહારાજા તરફથી અપાયેલી સાવરકુંડલાને એક અમૂલ્ય ભેટ છે. એ રેકોર્ડ ઉપરની વાત છે. બીજી વસ્તુ એ કે 1952 પછી મારા પિતાશ્રી દ્વારા આ પાલાના પેટા કાયદા સરકારમાં મંજૂર કરાવેલા છે. ત્યાર પછી તમને કહું કે આની જે દર વર્ષે હરાજી થતી એને બદલે આ બધાને કાયમી ભાડુઆત બનાવેલા છે. આ લોકો છેલ્લા તમને કહું કે 60 વર્ષથી ને આ જગ્યાનો ભોગવટો ભાડા અને તમામ ટેક્સ આપીને કરે છે. સંપૂર્ણપણે શહેરની મધ્યે આવેલી આ જગ્યા છે. વેપાર વાણિજ્યનું કેન્દ્ર છે. 80 થી વધારે ગામનું તમને કહું કે હટાણું છે. સાથે સાથે સાવરકુંડલા જે ટક્યું છે એ ફક્ત ને ફક્ત પાલામાં આવતા જે ગ્રાહકો જે છે જેને કારણે બજારમાં તે તમને કહું કે એક ચહલ પહલ રહે છે. ઓછામાં ઓછા 15 થી 20 હજાર માણસો સીધી કે આડકતરી રીતે આમાં જોડાયેલા છે. આ પ્રશ્ન રાજકીય નથી, આ સામાજિક પ્રશ્ન છે. એક શહેર ટકાવવા માટેનો પ્રશ્ન છે. આને સંવેદનશીલતાથી ને અને માનવતાની દ્રષ્ટિએ જોઈ સરકારમાં તમને કહું કે રજૂઆત કરી આ પાલાધારકોએ જે તમને કહું કે વૈકલ્પિક જગ્યાઓ સ્વીકારેલી, તો આનો સારામાં સારો વિકલ્પ હતી. સાવરકુંડલા શહેરને ટકાવી રાખવા માટે સર્વ જ્ઞાતિજનો અને સર્વ લોકો પ્રયત્ન કરે. રાજકીય કાવા દાવાથી દૂર રહી એટલે હું વિનંતી કરું છું ને જે આ પ્રશ્ન બતાવશે એનું અમે જાહેર સન્માન કરશું એટલે હું બધાય વતી ખાતરી આપું છું. રિવરફ્રન્ટ કદાચ બને તો રિવરફ્રન્ટ હરવા ફરવા માટેનું સ્થાન છે. સાવરકુંડલા એક મર્યાદાપૂર્ણ રીતે જીવવાવાળું શહેર છે. અહીંયા તમામ લોકો તમને કહું કે એક મર્યાદા સહિત જીવે છે. હું આપને સવાલ કરું કે અમદાવાદની અંદર રિવરફ્રન્ટ ઉપર તમે જોશો માણસો પતિ પત્ની સહિત તમને કોઈ ફરતા હોય તો એક બાજુ અહીંયા દુકાન હશે, સામે કોઈ તમને કહું કે એ રીતે વ્યક્તિઓ ફરી શકશે? આ વસ્તુ અશક્ય છે. એ જગ્યા વેપાર વાણિજ્ય માટેની જ છે. એના માટે ડેવલપ થાય એ જરૂરી છે અને સરકાર આનો જશ લે અને આ શહેરને તમને કહું કે વધારે પ્રગતિ કરાવરાવે એવી મારી વિનંતી છે. અને આ પોઈન્ટ ઓફ વ્યૂથી આ વસ્તુ જોવી જોઈએ. ત્યાં રિવરફ્રન્ટ લંબાવવાથી ને કોઈ ફેર નહીં પડે. કદાચ તમને કહું કે રિવરફ્રન્ટનો આગળનો ભાગ જે છે એ બાજુ તમે કોમર્શિયલ એક્ટિવિટી કરશો તો ત્યાં માણસો ફરવાના, ત્યાં બેસવાના જ થવાનું છે. પણ અહીંયા રિવરફ્રન્ટનો બીજો કોઈ તમને કહું કે ટાવરની સામે કે માર્કેટની સામે રીધી સીધીનાથ મહાદેવ પછી બીજો કોઈ ઉપયોગ નહીં થઈ શકે. એ જગ્યા વેરાન જ પડી રહેશે. હું 100% એ વસ્તુ માનું છું. એનું એ કારણ છે કે આજે સરકારનો સતત પ્રયત્ન એવો રહેતો હોય છે કે ભાઈ લોકોને રોજગારી મળે. તો આ લોકો ટેક્સ ભરવાવાળા છે, આધાર કાર્ડવાળા છે. સાવરકુંડલાની નાવલી બજારની વચ્ચે તમને કહું 3 પેઢી 4 પેઢી 5 પેઢીથી ને બેસીને વેપાર ધંધા કરે છે અને ત્યાં તમને કહું કે તદ્દન કાયદેસરની પ્રવૃત્તિઓ થાય છે અને કાયદેસર રીતે તમને કહું કે આ લોકો ટેક્સ ને બધું ભરે છે. કોઈ ઇલીગલ એક્ટિવિટીઝ નથી. શહેરના વિકાસ માટે આ વસ્તુ જરૂરી છે. એને કેમ વધારે સારી રીતે તમને કહું કે સરકાર દ્વારા તમને કહું કે આને ડેવલપ કરી શકાય એ દિશામાં વિચારવું જોઈએ તો વધારે સારો વિકાસ થઈ શકે એવું સ્પષ્ટપણે માનું છું. જે તે અધિકારીએ તમને કહું કે રેકોર્ડ તપાસ્યા વગર આ નોટિસ અપાઈ છે. ખૂબ દુઃખ સાથે કહું છું કે ઇતિહાસને તમને કહું કે વારે વારે તમને કહું કે એકની એક વાત કહીને ફેરવી નાખવાનો પ્રયત્ન છે. છતાંય સરકાર છે કે કોર્ટ છે એને આપણે કહી ન શકીએ. પણ તમે પત્રકાર છો, આ બધા પ્રૂફ તમને કહું કે દરેક જગ્યાએ હોય છે. આરટીઆઈ કરીને તમે માગી લ્યો અને ક્યાંયથી ન મળે તો કહેજો, અમારી પાસે આ છે તમને બતાવીશ. આ તદ્દન તમને કહું કે કાયદેસરની જગ્યાઓ છે. આના કાયદા હોય તમને કહું કે આના પેટા કાયદા તમને કહું કે વિધાનસભામાં સરકારમાં મંજૂર થયેલા છે. આ લોકો ટેક્સ ભરેલા છે. દુઃખ સાથે કહું છું કે ભાઈ અમુક રાજકીય પક્ષ જ્યારે નગરપાલિકામાં હતો ત્યારે એ લોકો એવું લખીને આપી દીધું કે ભાઈ પાલા અમારા નથી. આવી રીતે નગરપાલિકાની સ્કૂલોય લખીને આપી દીધેલી છે. સાવરકુંડલાની કરોડો ને અબજોની મિલકત આવી રીતે તમને કહું કે પંચાયતમાં એમાં સોંપી દીધેલી છે. આ તમને કહું કે નગરપાલિકાની જ જગ્યા છે ને આ લોકો કાયદેસરના ભાડુઆત છે. એના રેકોર્ડ અત્યારના નગરપાલિકામાંથી નહીં તમને મળી જશે. એટલે કે રાજકીય પક્ષાપક્ષીથી પર રહી અને સામાજિક સૌહાર્દ અને આ કોઈ કઠોર નિર્ણય નથી. અને મેં પહેલા કહ્યું એમ હું એક સાવરકુંડલાના નાગરિક તરીકે સંવેદનશીલતા અને માનવતાની દ્રષ્ટિએ જ આ મુદ્દાને જોવો જોઈએ એવી હું તમને વિનંતી કરું છું. અને મારી આ રીલ જે જોવે એને હું એક વિનંતી કરું છું
કે આને કોઈ તમને કહું કે રાજકીય રીતે તમને કહું કે આ બાબતને નહીં જોતા મારા પિતાશ્રીનો એક સિદ્ધાંત હતો કે રોટલો આપો ને ઓટલો આપો. એ સિદ્ધાંત ઉપર તે દિવસથી ને તમને કહું કે આજ દિવસ સુધી લડીએ છીએ. અમે પક્ષાપક્ષીથી દૂર રહી અને કોઈ પણ એક જરૂરિયાતવાળી વ્યક્તિઓ માટે અમે આ કામ કર્યું છે, કરીએ છીએ અને કરતા રહીશું. આ તમે તે મારી આ વાતને તમને કહું કે ખૂબ સારી રીતે રજૂઆત કરો એવી વિનંતી. જેડીસી ન્યૂઝ સાથે યોગેશ ઉનડગઢ, સાવરકુંડલા.